હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ છું મજામાં. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો આજ આપણા ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ સવારમાં, અત્યારે વાગીએ છીએ 10 અને હવે આવી ગયા છીએ ખેતર. તો ઘણા દિવસથી જીરું વાઢી પાડ્યું છે અને જીરું સૂકી પણ ગયું છે. તો આજે આવી ગયું છે અમારા ચમન કાકાનું કટર હલર. તો હવે એનેથી અમારે કાઢવાનું છે જીરું. તો એ જ્યાં લગન હમું કરી લે ત્યાં લગન અમારે જે થોડાક છોડવા લીલા હતા તે ઉખાડી લઈશું અને પછી થોડા સમય પછી બધું હમું થઈ જાય એટલે અમારે કાઢવાનું છે જીરું. તો જોઈ શકો છો આ જીરુંનો છે ઢગલો મોટો હોય અને હમણે કેટલું જીરું નીકળશે તે પણ તમને બતાવીશું. તો વિડીયોમાં એન્ડ તક બના રહેજો. વિડીયોમાં બહુ જ મજા આવશે કારણ કે આજે ખેતરમાંથી નીકળવાનું છે જી. આ છે 3 વીઘા જીરુંનો ઢગલો જે કાઢીને આ ઢગલો કર્યો છે. હવે પછી આમાંથી કેટલું નીકળશે એ તો હમણે જાણે હલરમાં નાખશું પછી ખબર પડશે કે 3 વીઘાનું કેટલું જીરું થયું. તો ગાઈસ કમસે કમ અંદાજિત 2.5 કલાક થઈ જાય છે ટ્રેક્ટર ચાલુ કર્યા, હલર ચાલુ કર્યા અને હવે અમારે જીરું કમસે કમ અંદાજિત 50 મણ જેવું નીકળ્યું છે. તો અમે હવે વિડીયોનો આટલે એન્ડ કરીએ છીએ કારણ કે થોડું કામ આવી ગયું છે તો જવાનું થયું છે વિરુંગામ. તો ચલો તાણે કાલે બીજા વિડીયોમાં મળીએ. ત્યાં લગન બાય બાય, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.